સુરતમાં જહાંગીરપુરામાં રહેતા અને ધોરણ 9માં અભ્યાસ કરતા 14 વર્ષના બાળકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડાયમંડ જડિત તસવીર બનાવી છે. બાળકે તસવીર વડાપ્રધાનને આપવા ઈચ્છા વ્યક્ત કરી છે. હાલ દેશ વિદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આજે વડાપ્રધાને ભારત દેશને વિશ્વ ફલક પર પહોંચાડી દીધું છે. ત્યાં સુરતના એક માસૂમ વિદ્યાર્થીએ કોરોના કાળ દરમિયાન સમયનો સદુપયોગ કરી વાનું નક્કી કર્યું હતું અને એક કાલ્પનિક ચિત્ર તૈયાર કર્યું હતું અને જુદા જુદા રંગભરી ચિત્રને નિખાર આપ્યું હતું. તે સમયે તે ચિત્ર ખૂબ પ્રચલિત બન્યું હતું અને સમયનો સદુપયોગ કેમ કરવું તેની પ્રેરણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી મેળવી હતી. જી હા, સુરતના જહાંગીરપુરામાં રહેતા અને ગુરુકુળ શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતા 14 વર્ષના હિમાંશુ સરવૈયા નામના વિદ્યાર્થીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડાયમંડની તસવીર બનાવવાનું નક્કી કર્યું અને 15 દિવસમાં ડાયમંડ જડી વડાપ્રધાન નરેન્દ્ર અને તેમની માતા હીરાબા સાથેની એક ખૂબ સુંદર તસવીર તૈયાર કરી હતી. હાલ તો બાળકની ઈચ્છા છે કે આ તસવીર ખુદ વડાપ્રધાનને આપે.